ગુડ મોર્નિંગ એવરીબડી, મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો તથા મારા અન્ય મિત્રો. રોજબરોજના આપણે વર્ડ્સમાં કાંઈ પણ ઉમેરતા જઈએ છીએ, એડ કરતા જઈએ છીએ. જો એડ કરવા માટે તમને કીધું કે કોઈ પણ સ્પેલિંગનો પ્રોનાઉન્સ સાચો આવવું જોઈએ. હેવ, હેઝ, રીચ, બરાબર? કાંઈ પણ સ્પેલિંગ બોલવામાં ઉચ્ચાર ક્લિયર નહીં કરો તો સામેવાળો નહીં સમજે ને સામેવાળાનું કહેશે આપણે નહીં સમજે. અંગ્રેજીની અંદર છે ને, જેમ આપણે ગુજરાતીમાં એવી રીતે હોય છે, કચ્છીમાં એવી રીતે વહેતો કે જ્યાં સુધી પાછા પ્રોનાઉન્સ ક્લિયર નતા થઈએ ત્યાં સુધી સમજથી બહાર વહેતો. હેવ, હેઝ, બરાબર? પેલા ઘણા પ્રોનાઉન્સ પેન, 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 એકડી પેન, બે પેન, તાવડી, તઈ પેન, પીડા. ઉચ્ચાર ક્લિયર નહીં હોય તો અર્થ ચોનર થઈ ગયો. તો ના કરે એટલા માટે ક્લિયરિંગ બરાબર હોવું જોઈએ. સ્પષ્ટતા જેને કહીએ ને, પ્રોનાઉન્સ, ઉચ્ચાર, વોવેલ્સ ક્લિયર હોવું જોઈએ. હવે આપણે સિમ્પલ પાસ્ટમાં હતા. સિમ્પલ પાસ્ટના વર્ડ તમને બોલીને બતાવ્યા. આઈ વેન્ટ ટુ માર્કેટ, હી કેમ માય હોમ, તે ગઈકાલે મારા ઘરે રોકાયો. હી સ્ટે માય હોમ, મેં તેને કાલે જાણ કરી. આઈ ઇન્ફોર્મ ટુ હિમ. એવી રીતે પોઝિટિવ બનાવ્યો, એવી રીતે નેગેટિવ. આઈ ડીડ નોટ મીટ ટુ હિમ, હું તેને ન મળ્યો. હી ડીડ નોટ કોલ ટુ મી, તેને મને ફોન ન કર્યો. તે કાલે ઘરે મારા ઘરે ના આવ્યો. હી ડીડ નોટ કમ માય હોમ. કેમ ને કમમાં ફરક છે. કમ મૂળરૂપ, ઇન્ફિનિટિવ. કેમ ભૂતકાળનું રૂપ. એવી રીતે કોઈ પણ વસ્તુ જ્યાં સુધી ક્લિયર નહીં કરો ત્યાં સુધી વર્ડનો અનર્થ થઈ જશે. કે વર્તમાન ભૂતકાળમાં સ્પેલિંગ ઉપર વધુ આધાર છે. તમે યસ્ટરડે બોલેલે વાક્ય નહીં બની જાય, એનું બધું ચેન્જિંગ થવું જોઈએ. કમનું કેમ, બરાબર? ગોનું વેન્ટ, વેન્ટનું પાછો ગો. જ્યારે નેગેટિવ બનાવીએ, હું તેના ઘરે ન ગયો, આ ડીડ નોટ ગો ધેર, અથવા હી જોઉં, તે મારા ઘરે ન રોકાયો. હી ડીડ નોટ સ્ટે માય હોમ, મેં તેને ન પૂછ્યું. આઈ ડીડ નોટ આસ્ક ટુ હિમ, તે ગઈકાલે તેના સાથે ઓફિસે ન બેઠો. હી ડીડ નોટ સિટ હિઝ ઓફિસ યસ્ટરડે, લાસ્ટ ડે. એવી રીતે બધા વાક્યની ગોઠવણી જરૂર છે. એવી રીતે આપણે જ્યારે પ્રશ્ન બનાવશું, ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે એક જાતની વાતચીત. પહેલી સિમ્પલ હોય, પછી તો ઉવોટવાળા જેમ ઓમાં આવે તેમ આમાં આવશે. ઇન્ટ્રોગેટિવમાં ડીડ થી યુઝ, શું તમે તેને પૂછ્યું? ડીડ યુ આસ્ક ટુ હિમ, પાછો આસ્ક, ઈડી નહીં આવે. શું તમે તેના ઘરે રોકાયા? ડીડ યુ સ્ટે હિઝ હોમ. શું તેણે પોતાનું કામ પૂરું કરી નાખ્યું? ડીડ હી કમ્પ્લીટ હિઝ વર્ક લાસ્ટ ડે, લાસ્ટ મોર્નિંગ? જેમ બધું આવશે. લાસ્ટ ડે, લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, હા, યસ્ટરડે, ઇન 2020 કે જેમ કરતા હોઈએ આપણે 2029. પછી એવી રીતે આપણે કહીએ બિફોર. આ પ્રિય વિદ્યાર્થી મિત્રો, માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે થોડો કચ્છી, ગુજરાતી, ઇંગ્લિશ સાથે મિક્સ બોલતું. ઓલા કે ના કરતા અમુક ભાષાઓ બહુ રહી નથી. આ એમ કે પૂછ્યા, ડીડ યુ આસ્ક ટુ હિમ, હી આજે ઘરે રોકાણું. ડીડ હી સ્ટે હોમ, ડીડ હી સ્ટે યોર હોમ. इनमें याद रख जा, जरे प्रश्नार्थक काल आगे चालू करायो तो नेत्र पाछो चालू कयो था. प्रश्नार्थक में पाछो इन्फिनिटी मूल रूप ज छे, बराबर? पा क्या क्या थी? पहले पॉजिटिव, पो नेगेटिव, पो इंट्रोगेटिव એટલે પ્રશ્નાर्थक. तो कયું था पा सिंपल पास्ट છે. છોકરા કાલ વેલા આયા, છોકરા જ જાય તો પણ ડીડ ચીંધું. છોકરો વકડો હોય तो पण ડીડ ચીંધું. જ્યારે વર્તમાન કાળ में ઊંધો, મણી में डी डू चींधो ने ત્રીજે પુરુષ में લસ ચીંધો ને ત્રીજે પુરુષ में ડીડ ચીંધો. आंजा मम्मी काल आंजी नानी जे घरे व्या. Did your mother go to your grandmother's home? Yes, she did. Navya, no, she didn't. आई काल आंजी ऑफिस वेली खोल्या. काल निकली वेलो समय. Did you open your office last Monday, last Sunday, last day? ये છે. ડીડ થી ક્વેશ્ચન બને કદે શું વાળો વાક્ય વેલો હશે. કોરો પાંચો ને કચી, કોરો આયા, કોરો વ્યા, કોરો ખાધા, કોરો ગણ્યા, કોરો દંડા. ડીડ યુ આસ્ક, ડીડ યુ કમ,
ડીડ યુ ગો એ મળી ડીડ આગળ છે અને ડીડ એડી વસ્તુ હે આગળ છે કોઈ મીનિંગ ના છે ખાલી પ્રશ્ન ના લાગે હું ડીડ જો મીનિંગ કરો ખબર હે ડू जो ડીડ आई डू वर्क आऊँ काम कहीं तो आई डिड माय वर्क आ मुझे काम कयो से आई डू माय वर्क आ मुझे काम करिया तो आऊँ नीचा आ मुझे काम करी गयो से तो आई डिड माय वर्क ए रीते डिड है नी वर्क तरीके नो उपयोग थयो तो अने डिड थी घणा बधा सेंटेन्स बनता तो आगे वर्ब अचेना खपे काल आई चोखा रंध्या Did you cook rice yesterday? काल आजा शिक्षक आके अंग्रेजी सिखायो અને નહીં બોલે ગુજરાતી શું કાલે તમારા ટીચરે તમને અંગ્રેજી શીખાડી Did you teach English? Did teacher teach to you English yesterday? Yes, he did. No, he didn't. શું તમારા મમ્મીએ કાલે તમારા માટે બજારમાંથી ફ્રૂટ લઈ આવ્યા? Did your mother bring fruits for you from market? તો આવી રીતે did ના see you meet tomorrow. આપણે જે વર્ડ તમને કાલે કીધા હતા એ પાસ્ટના હતા. પાસ્ટમાં આમ તો ઘણા બધા આવતા હોય અમુક ઈડી વાળા આવે ખાલી ડી વાળા આવે આઈડી વાળા આવે તમને નિયમ શીખવાડી ગયો છે અમુક સેમ પણ આવે કટ કટ પુટ પુટ બરાબર સેમ ટુ સેમ સટ સટ એ સેમ બદલે નહીં સેમ ટુ સેમ રહે અમે એમાં એવું થાય કે જ્યારે આપણે ભૂતકાળના પ્રશ્નાર્થ બનાવીએ એમાં પાછું મૂળ રૂપ આવે બરાબર હવે મૂળ રૂપ આવે જવાબમાં તો પાછું તમને ખબર છે કે ભૂતકાળ રૂપ આવે છે તો જવાબ રૂપમાં આપણે સિમ્પલ બનાવીએ તો ખાલી ડુ નોટ ને ડીડ નોટ ને ડઝ નોટ આપણે કરીએ છીએ એવી રીતે આમાં ડિડન્ટ કરીએ છીએ હવે તમને થોડાક પ્રશ્ન બનાવવો તો એવી રીતે બની શકે કે શું તમે તેને મળ્યા શું તેણે પોતાનું દુકાન બંધ કર્યું શું તે તમારા ઘરે રોકાયો શું તેણે પોતાનું કામ પૂરું કર્યું શું તમે તેને કાંઈ કીધું શું તે અહીંયા પહોંચ્યો શું તે ત્યાં પહોંચ્યો એ બધા ડીડથી બનશે ડીડ યુ રીચ ધેર ડીડ યુ કમ હિયર એવી રીતે ડીડથી બનાવે હવે ડીડ પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ WH આમ તો વર્ડ હાર્ડ તો તમને કાંઈ કીધા જ નથી સાવ નોર્મલ અને સોફ્ટ વર્ડ બોલ્યો છે સાવ નોર્મલ એનું કારણ છે કે આપણે અંગ્રેજી ધીરે ધીરે એકદમ ઇઝીલી રીતથી શીખવા માંગીએ છીએ સાવ સ્લો સાવ સહેલા સાવ સહેલે में સહેલા શબ્દ જે કારણે આજે મગજમાં વહી રહે वो बोलेला करे आके घણા બધા વર્ડ નહીં તો કઈ इन ना करे आके फोटो કરીને અંદર રાખતો તો વર્બ લખી પણ શકતા તો વર્ડ તો ઘણા બધા આવે બોલેલાનો સમય વધુ પાય આ માટે એટલું સમય ઓછો હોય ને ભાગે કવર કરીશું હવે આવે છે WHO વુ જે મોમાં આવતો હતો વર્તમાન કાળમાં એમાં હવે વર્તમાન કાળમાં શું હતું કે વુ આવતો ને ત્યારે ક્રિયાપદ બહુવચન થઈ જતો વુ વર્ક્સ હાર્ડ ઇન યોર હોમ આમાં એવું થશે કે ક્રિયાપદ ભૂતકાળ રહેશે અને જવાબ પણ ભૂતકાળ રહેશે અને પ્રશ્નમાં ભૂતકાળ રહેશે એનું કારણ છે કે વુ સર્વનામ છે નામને બદલે વપરાય છે કાલ આજે ઘરે કેર આવ્યો who came your home last morning last evening last day काल आके केर मदद के who helped you ईडी लगतो बराबर बोला है कि भूतकाल नियम लागू पड़े तमने काले कोने पूछ्યું who asked to you in your class last morning તમારા સાથે મેદાન ઉપર કોણ સારો રમ્યો who played on the playground very good very nice very well last evening last morning એવી રીતે who પછી ભૂતકાળનું રૂપ પછી અન્ય વસ્તુ હવે એમ કહું તમને કઈ કાલે અંગ્રેજી કોણે શીખાડી શીખાડવું મૂળ રૂપ ટીચ ભૂતકાળનું taught તો who taught to you English grammar in your class Mr. Khan taught to me English in our class તમને કાલે ગણિતના દાખલા કોણે સમજાવ્યા તો who explained it to you some math ગણિતના દાખલા math sum બરાબર
તો અવર ટીચર, પછી કોઈનું નામ લખ્યું નામ, પછી ટોટ, પછી જવાબ આવતો જવાબ. પણ યાદ રાખજો હુ વાળામાં પાછો ભૂતકાળના નિયમો લાગુ પડશે, જેમ વર્તમાનમાં બહુવચનના નિયમો લાગુ પડશે. ખાલી હુ હો, બીજી અલગ વસ્તુ આવશે. એમ નહીં તમે બીજામાં બધા સેમ નહીં હોય. વુ કેમ હિયર બાય બાયસિકલ. માય બ્રધર કેમ હિયર બાય હિઝ બાયસિકલ યસ્ટરડે. એવી રીતે વુના સેન્ટેન્સ વર્બ લગાડીને બનાવજો, તમારા માઇન્ડમાં બેસશે. ઓકે બાય, સી યુ ટુમોરો.